જેની મીન રાશિ હોય, જેની મેષ રાશિ હોય, એને અત્યારે શનિની પનોતી ચાલુ છે, ખબર છે ને? કુંભ રાશિ વાળાને જાય છે, ટાટા બાય બાય કરે છે. તો આ જેને જેને શનિની પનોતી છે એ લોકોએ રોજ 7 હનુમાન ચાલીસાના પાઠ 100% કરવા જોઈએ. શનિને આઘો રાખવો હોય, બધા ગ્રહોને કંટ્રોલમાં રાખવા હોય તો હનુમાન ચાલીસાના પાઠ કરો. જો 7 પાઠ કર કોઈ છૂટહી બંધી મહાસુખ હોય. બંધનમાંથી, બંધન એટલે જેલમાં પૂરા એનું નામ બંધન નહીં હો. દુનિયાના જે કાંઈ બંધન છે બધા બંધનમાંથી ભગવાન મુક્ત કરે અને મહાસુખો હોય. તમે જે કામના કરો એ હનુમાન દાદા બધી પૂરી કરે છે. એટલે સતત હનુમાન ચાલીસાના પાઠ ચાલુ રાખો. હું તો કથામાં અવારનવાર કહેતો આવું, બાળકોને પાસે હોતે બોલાવરાવો, પણ માવું મોબાઈલ મૂકે તો એમાંથી આવે ઊંચા, તો મેળ આવે ને. રાત્રે સુવો ત્યારે બાળકોની બાજુમાં બેસી હનુમાન ચાલીસાના પાઠ કરો. બાળકો, અને એક બીજું હોતે કહેતો જાઉં છું, હનુમાન ચાલીસાના પાઠ એવું નહીં કે બેઠા બેઠા હાલતા ચાલતા બોલાય. એક નિયમ રાખવાનો, પગમાં ચપ્પલ ન હોય તો વધારે સારું. અપવિત્ર જગ્યાએ ન બોલાય, બાકી પવિત્ર જગ્યાએ હનુમાન ચાલીસા હાલતા ચાલતા, અરે અહીંયા બેઠા બેઠા હોતે પાઠ કરી શકો.